નમસ્કાર મિત્રો, જો તમારે મધ્યપ્રદેશમાં આવેલા એવા પંચમઢી ફરવા જવાનો પ્લાન બનાવવો હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી પંચમઢી માટેની આ ટ્રીપ પ્લાનિંગની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને જો તમે પણ અમદાવાદ જેવા શહેરથી ટ્રેનમાં સફર કરીને પંચમઢી આવવા માંગો છો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે પંચમઢી કેવી રીતે પહોંચવું જોઈએ. અને જો આપણે પંચમઢી ટ્રેનમાં સફર કરીને આવીએ છીએ તો પંચમઢીનું નજીકનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું રહેતું હોય છે, અને જો આપણે આ પંચમઢી જઈએ છીએ તો આપણે ટોટલ કેટલી ટ્રેન અહીંયા ચેન્જ કરવી પડશે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ પંચમઢી આવો છો તો અહીંયા આ ટ્રેનોમાં એ ભાડું કેટલું લાગતું હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનોની એ સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જશે. ટોટલ કેટલી ટ્રેન ચાલે છે, કેટલા વાગે ચાલે છે, કયા વારે ચાલે છે, એવી બધી જ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જશે. એટલે વિડીયો તમે અમારો આ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું પંચમઢીની. અને આ પંચમઢી એ હિલ સ્ટેશન એ મધ્યપ્રદેશમાં જ આવેલું છે. અને આ પંચમઢી 1000 મીટરની ઊંચાઈએ આવેલું શહેર સાતપુડાની રાણી તરીકે પણ અહીંયા ઓળખાય છે. ચલો આજે હું તમને આ પંચમઢીની એ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઉં, જેથી તમે પણ આ ટ્રેનમાં સફર કરીને આરામથી પંચમઢી અહીંયા આવી શકો છો. અને જો તમે પણ આ પંચમઢી આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પંચમઢી અહીંયા કોઈ ડાયરેક્ટ ટ્રેન નથી ચાલતી, કેમ કે પંચમઢીનું નજીકનું સૌથી મોટું સ્ટેશન એ પીપરિયા રહેતું હોય છે. પરંતુ અહીંયા પીપરિયા માટે અમદાવાદથી ખાલી એ 3 જ ટ્રેન અહીંયા ડાયરેક્ટ ચાલતી હોય છે. અને આ 3 ટ્રેનની વાત પણ હું તમને આગળ કહીશ. અને જો તમને આ પીપરિયાની ટ્રેન ડાયરેક્ટ ન મળે તો તમે પીપરિયા નજીક આવેલા એવા સૌથી મોટા રેલવે સ્ટેશન અહીંયા આવી શકો છો, જે તમને અહીંયા ઇટારસી રહેતું હોય છે. અને અમદાવાદથી તમને આ ઇટારસીની ટ્રેન એ અઠવાડિયામાં અહીંયા રોજ ચાલતી જોવા મળી જશે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઇટારસી આવી શકો છો. અને ઇટારસીથી તમે આ ટ્રેન ચેન્જ કરીને એ પીપરિયા આવીને પીપરિયાથી તમે બાય ટેક્સી કે બસ સફર કરીને આરામથી પંચમઢી આવી શકો છો. અને આ બધી જ માહિતી હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. અને સૌથી પહેલા આપણે વાત કરીશું અમદાવાદથી પીપરિયા માટે ડાયરેક્ટ ચાલતી એવી આ 3 ટ્રેનોની વાત કરું. આ ટ્રેનોમાં તો પહેલી ટ્રેનનું નામ છે એ છે રાજકોટ રેવા સુપરફાસ્ટ એક્સપ્રેસ. અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 6:30 ચાલે છે, જે ટોટલ 15 કલાક અને 58 મિનિટ પછી આપણને એ પીપરિયા સવારે 10:28 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતમાં એવા રાજકોટથી ચાલે છે, જે વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, ભરૂચ જંકશન, સુરત જંકશન, નંદુબાર થઈને આ ટ્રેન એ મધ્યપ્રદેશમાં એવા ઇટારસી થઈને આ ટ્રેન એ પીપરિયા અહીંયા આવતી હોય છે. અને જો તમારે ગુજરાતના આ બધા શહેરો પરથી સફર કરીને આ પીપરિયા આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકશો, કેમ કે આ ટ્રેન અહીંયા તમને એ ડાયરેક્ટ ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ પીપરિયા આવો છો તો વાત કરું આ ટ્રેનનું ભાડું એ અમદાવાદથી પીપરિયાનું, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 490 રૂપિયા, 3E કોચનું ભાડું 1200 રૂપિયા, 2 ટાયર એસીનું ભાડું 1835 રૂપિયા અને ફર્સ્ટ ટાયર એસીનું ભાડું અહીંયા તમને 3095 રૂપિયા જોવા મળતું હોય છે. ટોટલ આ 4 કોચ જોવા મળે છે, જેમાં તમે સફર કરીને આરામથી એ પીપરિયા આવી શકો છો. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા સોમનાથ જબલપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 11463 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી સાંજે 6:35 ચાલે છે, જે ટોટલ 15 કલાક અને 18 મિનિટ પછી આપણને પીપરિયા સવારે 10:13 જ પહોંચાડતી હોય છે. પરંતુ આ ટ્રેન એ તમને અહીંયા અઠવાડિયામાં ટોટલ 5 દિવસ ચાલતી જોવા મળતી હોવાથી તમે આ ટ્રેનમાં સફર કરીને ક્યારે પણ એ પીપરિયા ડાયરેક્ટ અહીંયા આવી શકો છો, કેમ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રવિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર અહીંયા આ ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને પીપરિયા આવો છો કે પંચમઢી આવો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં એવા સોમનાથથી તમને ચાલતી જોવા મળતી હોય છે, જે વેરાવળ થઈ માલિયાહાટીના કેશોદ, જુનાગઢ જંકશન, જેટલાસર જંકશન, વીરપુર જંકશન, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ જંકશન, વાંકાનેર જંકશન, થાન જંકશન,
સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, ચાંદલોડા જંકશન થઈને આ ટ્રેન એ અમદાવાદ અહીંયા આવતી હોય છે. અને અમદાવાદની આગળ આ ટ્રેન એ અમદાવાદ ખેડા, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, દેરોલ, ગોધરા અને દાહોદ થઈને આ ટ્રેન એ રતલામ થઈને ઉજ્જૈન થઈને ઇટારસી થઈને પીપરિયા અહીંયા આવતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં ડાયરેક્ટ સફર કરીને આ બધા શહેરો પરથી પણ ડાયરેક્ટ પંચમઢી આવવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી પંચમઢી આવી શકશો. કેમ કે આ ટ્રેન એ ગુજરાતના ઘણા બધા એવા નાના શહેરોને પણ આવરી લે છે, જેના કારણે તમે આ બધા શહેરોથી પણ આરામથી આ પંચમઢી નજીક એવું સૌથી મોટું રેલવે સ્ટેશન એટલે કે પીપરિયા આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને પીપરિયા આવો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 415 રૂપિયા લાગતું હોય છે, 3E કોચમાં 1030 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીમાં 1120 રૂપિયા લાગતું હોય છે અને 2 ટાયરનું ભાડું અહીંયા 1600 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને અહીંયા ફર્સ્ટ એસી પણ જોવા મળે છે, જેનું ભાડું અહીંયા 2685 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી પીપરિયા માટેનું એ ટોટલ 790 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું પીપરિયા માટે અહીંયા ચાલતી એવી ડાયરેક્ટ ત્રીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ પ્રયાગરાજ એ સુપરફાસ્ટ ટ્રેન અહીંયા રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 22,967 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ગુરુવારે. જો તમારે ગુરુવારે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી પીપરિયા આવવું હોય તો આ ટ્રેનમાં તમે સફર કરી શકશો. અને આ ટ્રેન એ અમદાવાદથી બપોરે 4:35 તમને અહીંયા ચાલતી જોવા મળશે, કે ટોટલ 14 કલાક અને 33 મિનિટ પછી આપણને એ પીપરિયા સવારે 7:08 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને પીપરિયા આવો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં જે અમદાવાદથી ચાલે છે, જે નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત થઈને આ ટ્રેન એ નંદુબાર, ઇટારસી થઈને આ ટ્રેન એ પીપરિયા તમને અહીંયા આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન આગળ એ પ્રયાગરાજ જતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ પીપરિયા આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 490 રૂપિયા, 3 ટાયર એસીમાં 1295 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 1835 રૂપિયા જ રહેતું હોય છે. તમે આ 3 ટ્રેનમાં સફર કરીને આરામથી પીપરિયા આવી શકો છો. અને જો તમને આ 3 ટ્રેનમાં એ ટિકિટ કન્ફર્મ ન મળે તો તમે પીપરિયા નજીક આવેલા એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે ઇટારસી આવી શકો છો. કેમ કે ઇટારસી એ અહીંનું આ સૌથી મોટું એ રેલવે સ્ટેશન અહીંયા રહેતું હોય છે. અને ઇટારસીથી તમને અહીંયા પીપરિયા માટેની ટ્રેનો એ ઘણી બધી ચાલતી જોવા મળી હશે. કેમ કે ઇટારસીથી તમને અહીંયા દર અડધો કલાકે એક પીપરિયાની ટ્રેન એ ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે ઇટારસી આવીને પણ આરામથી આ ટ્રેનમાં સફર કરીને પીપરિયા પહોંચી શકો છો. અને જો તમારે અમદાવાદથી ઇટારસી આવવું હોય તો તમને અહીંયા અમદાવાદથી ઇટારસી માટે એ ડાયરેક્ટ ટ્રેન ચાલતી જોવા મળી હશે. અને વાત કરું આ ટ્રેનોમાં, તો એમાં પહેલી ટ્રેનનું નામ છે એ છે અમદાવાદ ભુજ એક્સપ્રેસ. આનો નંબર એ 19,483 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 12:35 જ ચાલે છે, જે ટોટલ 15 કલાક અને 25 મિનિટ પછી આપણને ઇટારસી એ બપોરે 4 વાગે જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ તમને અઠવાડિયામાં અહીંયા ટોટલ 6 દિવસ ચાલતી જોવા મળી હશે, જેમાં રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને શનિવાર. તમે આ 6 દિવસોમાં આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઇટારસી આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઇટારસી આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 445 રૂપિયા લાગતું હોય છે, 3E કોચમાં 1110 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીમાં 1195 રૂપિયા લાગતું હોય છે અને 2 ટાયરનું ભાડું અહીંયા 1710 રૂપિયા જ રહેતું હોય છે. તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઇટારસી આવી જાઓ. અને ઇટારસીથી તમને એવી ઘણી બધી ટ્રેન ચાલતી જોવા મળી હશે, જેની વાત હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. અને વાત કરું બીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 19,435 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 12:35 જ ચાલે છે, જે ટોટલ 15 કલાક અને 25 મિનિટ પછી આપણને ઇટારસી એ બપોરે 4 વાગે જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ તમને અમદાવાદથી અહીંયા ઇટારસી માટે ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળતી હોય છે, ને એ પણ ગુરુવારે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઇટારસી આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 490 રૂપિયા લાગતું હોય છે, 3E કોચમાં 1110 રૂપિયા લાગતું હોય છે અને 3 ટાયર એસીમાં 1195 રૂપિયા જ લાગતું હોય છે. અને 2 ટાયરનું ભાડું અહીંયા આ ટ્રેનમાં એ 1710 રૂપિયા જ એ રહેતું હોય છે. એટલે અમદાવાદ ટોટલ આ 2 ટ્રેનો ચાલે છે, જેમાં તમે સફર કરીને આરામથી એ ઇટારસી આવી શકશો. પરંતુ જો તમને ડાયરેક્ટ આ પીપરિયાની ટ્રેન મળતી હોય તો તમે અહીંયા ડાયરેક્ટ આ પીપરિયા રેલવે સ્ટેશન આવી જાઓ. કેમ કે
પીપરિયાથી તમને અહીંયા પ્રાઇવેટ ટ્રાવેલ્સ, ગવર્મેન્ટ બસ અને ટેક્સી, કેબ જેવી બધી સુવિધા અહીંયા તમને પીપરિયાથી જ જોવા મળતી હોય છે. અને જો તમે ઇટાચી આવો છો અને જો તમારે ઇટાચીથી ટ્રેનમાં સફર કરીને પીપરિયા આવવું હોય તો તમને અહીંયા દર અડધા કલાકે એક ટ્રેન ચાલતી જોવા મળશે જે તમને પીપરિયા અહીંયા પહોંચાડતી હોય છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ટોટલ આટલી બધી ટ્રેનો એ ઇટાચીથી એ પીપરિયા માટે અહીંયા ચાલતી હોય છે. તમે આ ટ્રેનોમાંથી કોઈ પણ ટ્રેનમાં કોઈ પણ સમયગાળા દરમિયાન સફર કરીને આરામથી એ પીપરિયા આવી શકો છો. કેમ કે ઇટાચીથી આ પીપરિયા ટોટલ એ 75 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને પીપરિયા રેલવે સ્ટેશનથી આ પંચમઢી એ ટોટલ 53 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને તમે પીપરિયા રેલવે સ્ટેશનથી બહાર આવશો તમને અહીંયા ઘણા બધા એ સુમો અને બોલેરો ટેક્સી વાળા જોવા મળી જશે જે તમારી પાસે પર પર્સન 150 રૂપિયા લઈને તમને આ શેરિંગ ટેક્સીમાં એ પંચમઢી લઈ જતા હોય છે. અને આ ટેક્સીમાં એ 8-9 લોકોને બેસાડતા હોય છે અને પર પર્સનનો 150 રૂપિયા ચાર્જ લઈને એ તમને એ પંચમઢી પહોંચાડતા હોય છે. અને જો તમારે આ શેરિંગ ટેક્સીમાં સફર કરીને એ પંચમઢી ના જવું હોય તો ટોટલ અહીંયા અડધો કલાકે અહીંયા ગવર્મેન્ટ બસ ચાલતી હોય છે. તમે એમાં પણ સફર કરીને આરામથી એ પંચમઢી જઈ શકો છો. જ્યાં બસવાળા આ પંચમઢી પહોંચાડવામાં એક વ્યક્તિનું ભાડું એ 80 થી 100 રૂપિયા વચ્ચે લેતા હોય છે. તમે આવી રીતે આ ટેક્સીમાં કે બસમાં સફર કરીને આરામથી પંચમઢી આવી શકો છો. તમે આવી રીતે તમે પંચમઢીની એવી 1 ડે કે 2 ડે ટ્રીપ એ પ્લાન કરી શકો છો. અને જો તમારે પંચમઢીમાં આ અલગ અલગ જગ્યાએ ફરવું હોય તો એની નામ અને ફરવાલાયક જગ્યાઓની લિસ્ટ એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે આ પંચમઢી ફરીને પરત આ ટ્રેનોમાં સફર કરીને અમદાવાદ આવવું હોય તો વાત કરું આ પીપરિયા રેલવે સ્ટેશનથી એ અમદાવાદ માટે ચાલતી એવી ટ્રેનની તો વાત કરું પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ જબલપુર સોમનાથ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અહીંયા અઠવાડિયામાં ખાલી 5 જ દિવસ ચાલતી જોવા મળતી હોય છે એ પીપરિયાથી અમદાવાદ માટે, જે રવિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શનિવાર જ ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 11,464 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ પીપરિયાથી બપોરે 4:35 ચાલે છે જે આપણને અમદાવાદ એ વહેલી સવારે 8:10 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું ભાડું એટલું જ રહેતું હોય છે જેટલું તમારું અમદાવાદથી આ પીપરિયાનું રહેતું હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ રેવા રાજકોટ એ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 22,938 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા પીપરિયાથી અમદાવાદ માટે એ ખાલી એક જ દિવસ ચાલે છે એ પણ ગુરુવારે. આ ટ્રેન એ પીપરિયાથી રાત્રે 2:45 ચાલે છે જે આપણને અમદાવાદ બીજા દિવસે બપોરે 5:45 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ પ્રયાગરાજ અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અહીંયા રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 22,968 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે એ પણ શનિવારે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા પીપરિયા રાત્રે 2:45 જ આવે છે. ટોટલ 15 કલાક પછી આપણને બીજા દિવસે બપોરે 5:45 જ અમદાવાદ પહોંચાડતી હોય છે. એટલે તમારે જો પરત આ ટ્રેનમાં સફર કરીને પીપરિયાથી અમદાવાદ આવવું હોય તો પણ તમે આવી શકો છો. અને જો તમારે પીપરિયાથી નહીં અને જો તમારે ઇટાચીથી આવવું હોય તો તમે પીપરિયાથી તમે સૌ પ્રથમ ટ્રેનમાં સફર કરીને આવી જાઓ ઇટાચી. અને ઇટાચીથી તમને આ અમદાવાદની ઘણી બધી એવી ટ્રેનો ચાલતી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને આરામથી એ અમદાવાદ આવી શકો છો. પીપરિયા રેલવે સ્ટેશનથી અમદાવાદ આવવું હોય તો પણ, અને જો તમારે ઇટાચીથી અમદાવાદ આવવું હોય તો પણ તમને અહીંયા આ બધી ટ્રેનો એ ચાલતી જોવા મળતી હોય છે. તમે આ ટ્રેનોમાં સફર કરીને એ ક્યારે પણ પંચમઢી ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઇક કરીને આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી દો જેની જોડે તમે આ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને મળીએ જવાના વિડીયોમાં. હર હર મહાદેવ.